રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે તાપમાનનો પારો નીચો આવ્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમરેલી, વડોદરા અને અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. રાજકોટ અને સુરતમાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 36.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય તરફ હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદની વકી છે. આજે બનાસકાંઠા અને પાટણમાં વરસાદની આગાહી છે. દક્ષિણ પૂર્વ અને કચ્છ પાસે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 એપ્રિલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદ સાથે આંધી, તોફાન, વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. हमारे जो लॉन्ग रेंज फोरकास्ट है इसमें जो उच्चतम हमारा पूरा सीजन जैसा अभी अप्रैल से लेकर जून तक दिया गया है. इसमें उच्चतम जो तापमान है वो सामान्य से नीचे या सामान्य रहने का पूर्वानुमान दिया गया है, एक्सेप्ट जो हमारा कोस्टल क्षेत्र है सौराष्ट्र कच्छ की. बाकी जगह में जो बिलो नॉर्मल से नॉर्मल रहने का संभावना रहेगा. और जो कोस्टल क्षेत्र है उसमें अबव नॉर्मल रहने का प्रोबेबिलिटी है. जो लघुत्तम तापमान है वो अबव नॉर्मल रहने का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ पूरा रीजन में ही. ये है आपका अप्रैल टू जून महीने का जो आउटलुक है. और अप्रैल मंथ का जो आउटलुक है, जो मैक्सिमम जो उच्चतम तापमान है बिलो नॉर्मल या नॉर्मल रहने का संभावना रहेगा, एक्सेप्ट जो दक्षिण पश्चिम सौराष्ट्र है उसको छोड़ के यहाँ अबव नॉर्मल रहने का